નમસ્તે, કેમ છો બધા? મજામાં? ભાઈ ચાલો ને આજે આપણે એક એવું ગીત ગાઈએ કે જેમાં એક બાળકને એમ થાય છે કે હું પંખી બની જાઉં તો. ચાલો એવું એક ગીત ગાઈએ. આ ગીત કવિ હરીશ પંડ્યાએ લખ્યું છે અને રમીએ છુક છુક ગાડી એવા બાલકાવ્ય સંગ્રહમાંથી લીધું છે. તો ચાલો આપણે સાંભળીએ. આપ સાંભળી રહ્યા છો શાબ્દીના સ્વરમાં. થાય મને કે એક સવારે પંખી હું બની જાઉં, થાય મને કે એક સવારે પંખી હું બની જાઉં, પાંખ ફેલાવી નભમાં ઊંચે ઝટપટ પહોંચી જાઉં, પાંખ ફેલાવી નભમાં ઊંચે ઝટપટ પહોંચી જાઉં, કાળા ધોળા વાદળ વચ્ચે થૂઈ થપ્પો પછી રમવું, કાળા ધોળા વાદળ વચ્ચે થૂઈ થપ્પો પછી રમવું, ગીત મધુરા સંભળાવી લઈ સૌને બહુ જ ગમવું, ગીત મધુરા સંભળાવી લઈ સૌને બહુ જ ગમવું, ઈચ્છા થાય કે તુરત નીચે ધરા પર ઉતરી આવું, ઈચ્છા થાય કે તુરત નીચે ધરા પર ઉતરી આવું, થાય મને કે એક સવારે પંખી હું બની જાઉં, થાય મને કે એક સવારે પંખી હું બની જાઉં, ઝાડની ઊંચી ડાળે બેસી પવન સગાથે ઝૂલું, ઝાડની ઊંચી ડાળે બેસી પવન સંગાથે ઝૂલું, નદી સરોવર ને ફૂલોની માયા ક્યાંથી ભૂલું, નદી સરોવર ને ફૂલોની માયા ક્યાંથી ભૂલું, ફળ મળતા કે દાણા સગળું હોંશે હોંશે ખાવું, ફળ મળતા કે દાણા સગળું હોંશે હોંશે ખાવું, થાય મને કે એક સવારે પંખી હું બની જાઉં, થાય મને કે એક સવારે પંખી હું બની જાઉં, થાય મને કે એક સવારે પંખી હું બની જાઉં, થાય મને કે એક સવારે પંખી હું બની જાઉં, પાંખ ફેલાવી નભમાં ઊંચે ઝટપટ પહોંચી જાઉં, પાંખ ફેલાવી નભમાં ઊંચે ઝટપટ પહોંચી જાઉં, ઝટપટ પહોંચી જાઉં. અસ્તુ.